ઘરમાં કોઈ શાકભાજી ના હોય તો તમારા માટે લઈને આવ્યો છું સિંગ ભજીયાની એકદમ ઇઝી રેસીપી અને ટેસ્ટી બને છે. તો તેના માટે આપણે તેલ લઈ રાઈ, જીરું, હિંગ, મીઠું, લીમડું નાખી તેનો વઘાર કરી લઈએ. પછી આદુ, લસણ અને મરચાંની આપણે 2 થી 3 ચમચી પેસ્ટ એડ કરી તેને સારી રીતે સાંકળી લઈએ. પછી એક કટિંગ કરેલી ડુંગળીને પણ એડ કરી લઈશું, થોડી ચડવી, અને પછી આપણે કટિંગ કરેલા ટામેટાં એડ કરી લઈએ. મીઠું એડ કરી લઈએ સ્વાદ અનુસાર, જેથી આપણા ટામેટાં ફટાક દઈને ચડી જાય. અને ઢાંકીને થોડી વાર ચડવી લઈશું. ટામેટાં ચડી જાય એટલે આપણે હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી અને તેને પણ આપણે થોડી વાર ચડવી લઈએ. પછી તેમાં આપણે ખાટી છાશ એડ કરીશું. ખાટી છાશ એડ કરીને ઢાંકીને આ રીતે આપણું તેલ ઉપર આવે ત્યાં સુધી ચડવી લઈએ. અને સિંગ ભજીયા એડ કરી તેને પણ ઢાંકી લઈશું, જેથી આપણા સિંગ ભજીયા થોડા સોફ્ટ થઈ જાય. એકદમ ટેસ્ટી શાક બને છે. અને કોથમીર નાખી અને આ શાકની મજા માણીશું. વિડીયો કેવો લાગ્યો અને આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.